વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત જિલ્લાના કામરેજ તાલુકાની કઠોરકોટ ખાતે એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ વી.એલ. પરદેશી, એડિશનલ સિનિયર સિવિલ જજ સી.આર. વત્સ, એડિશનલ સિવિલ જજ એસ.કે. વઢાણિયા, રજિસ્ટ્રાર જે.એન. પટેલ, કઠોર બાર એસોસિએશનના પ્રમુખ એસ.એમ. નાકરાણી સહિત ન્યાયિક અધિકારીઓ, કોર્ટ સ્ટાફ, વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ વી.એલ. પરદેશી સાહેબે જણાવ્યું હતું, ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે લડવા માટે પર્યાવરણનું જતન અનિવાર્ય છે। કોર્ટ પરિસરમાં અગાઉ બનાવેલા ગાર્ડનનું નિરીક્ષણ કરી નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેમની યોગ્ય માવજત કરવા સૌએ શપથ લીધા હતા। તેમણે પર્યાવરણને સુરક્ષિત રાખવા અને માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટે કુદરતી વાતાવરણનું જતન કરવાનો સંકલ્પ લેવા સૌને આહ્વાન કર્યું હતું। અને પર્યાવરણ દિવસે આજ રોજ સ્ટાફ મિત્રો અને વકીલ મિત્રો તમામ હાજર રહ્યા છે અને જે તે સમયે જે ગાર્ડન કરવામાં આવ્યું હતું અને તેનું જે જતન કરવામાં આવ્યું છે તે જતન કેવી રીતે કરવામાં આવ્યું છે અને તે કેટલું સફળ રહ્યું છે તેનું આજરોજ અમે વિશ્લેષણ કર્યું છે, નિરીક્ષણ કર્યું છે અને આજરોજ અમે તમામ જ્યુડિશિયલ ઓફિસરશ્રીએ જે છે તે પ્લાન્ટેશન પણ કર્યા છે અને ભવિષ્યમાં એ પ્લાન્ટ ઉછરે અને તેનો વિકાસ થાય અને તે માટે અમે પ્લેજ પણ